દિલ્હીમાં અમેરિકાથી વધુ 12 ભારતીયોની ઘર વાપસી થઈ। અહીં પનામાથી મોકલાયો છે 12 ભારતીયોનો પહેલો જથ્થો। નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ભારતીયો ઉતર્યા હતા અને પરત ફરનારાઓમાં પંજાબ, હરિયાણા અને યુપીના લોકોનો સમાવેશ થાય છે। તુર્કી એરલાઇન્સની ફ્લાઇટમાં પહોંચ્યા છે નવી દિલ્હી, જ્યાં પંજાબના લોકોને વિમાન દ્વારા અમૃતસર રવાના કરાયા હતા। આ અગાઉ 332 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરી દેવાયા હતા, જેઓને ખાસ વિમાન મારફતે અમૃતસર એરપોર્ટ લાવવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પનામા અને કોસ્ટારિકા સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે કામ કરી રહ્યા છે, જેથી ડિપોર્ટ કરાતા લોકોને પાછા મોકલવામાં મદદ મળી શકે। થોડા દિવસ અગાઉ અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રૂબિયો પનામા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પનામાના રાષ્ટ્રપતિ સાથે કરી હતી મુલાકાત, જેના બાદ 3 વિમાનો મારફતે લગભગ 299 લોકોને પનામા મોકલ્યા હતા।